ધારી પત્રકાર એકતા સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધારી પત્રકાર એકતા સમિતિ દ્વારા પહેલગાંવ નજીક બેસનવાડી ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોની હત્યા કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા આજે તારીખ 30/4/2025ના રોજ સવારે 10 વાગે તમામ પત્રકારો ભેગા મળીને નર્મદેશ્વર મંદિર ખાતે પ્રથમ શોક સભા રાખી હતી અને ત્યારબાદ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। ધારી તાલુકાના તમામ પત્રકારો ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચી અને મામલતદારને આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધારી પત્રકાર એકતા કમિટી દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે એક આવેદન પાઠવવામાં આવ્યું છે। પહેલગાંવ નજીક બેસનવાડીમાં જે નિર્દોષ લોકોની હત્યા આતંકવાદી દ્વારા કરવામાં આવી છે તેની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે એવી અમારી પત્રકાર સંઘ વતી એક સરકારને વિનંતી પણ છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। સંજય વાળા, ધારી તાલુકા પત્રકાર સંઘ પ્રેસિડેન્ટ। આજરોજ ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા ધારી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે હુમલો જે કરવામાં આવ્યો તે લોકોને અમે શ્રદ્ધાંજલિ પણ આપેલી છે અને હુમલાખોરોને સરકાર દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા અમે એક માગણી કરી છે, માગણી છે। પત્ર આપી।